મિત્રો, શું તમે ક્યારેય એ ગંભીરતાથી વિચાર્યું છે કે સવારે જ્યારે આપણી આંખ ખુલે છે ત્યારે સૌથી પહેલી કઈ વસ્તુ આપણા પેટની અંદર જાય છે? કારણ કે આ એક નાની જ આદત આગળ જઈને એ નક્કી કરે છે કે આપણું શરીર કેટલું નિરોગી રહેશે કે પછી આપણને કઈ કઈ ગંભીર બીમારીઓનો ભોગ બનીશું. નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણી આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. આજકાલ આપણા સમાજમાં એક બહુ મોટી ફેશન બની ગઈ છે કે લોકો સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ સૌથી પહેલા ગરમા ગરમ ચાની ચૂચકીઓ લેવાનું પસંદ કરે છે. પરંતુ જરા ઠંડા કલેજે વિચારો કે જે શરીર આખી રાત આરામની સ્થિતિમાં હતું, જે પેટ બિલકુલ ખાલી હતું, તેવા સમયે જો સૌથી પહેલા ચા જેવી ભારે એસિડિક અને કેમિકલ યુક્ત વસ્તુ અંદર જશે તો તેની ધીમી પણ ઘાતક અસર શરીરના અંગો પર પડવાની જ છે. બની શકે કે આજે એ આવતા થોડા મહિનામાં તમને તેનું કોઈ મોટું નુકસાન ન દેખાય, પરંતુ જેમ જેમ તમારી ઉંમર વધશે તેમ તેમ શરીરમાં એસિડ અને પિત્તનું સ્તર ખતરનાક રીતે વધતું જશે અને ત્યારે જઈને તમને હોર્મોન્સની ગરબડ, થાઇરોઇડની જીવલેણ સમસ્યા કે ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગો ઘેરી લેશે. ઘણા લોકો હજુ પણ એવા ભ્રમમાં જીવે છે કે ડાયાબિટીસ માત્ર ગળ્યું ખાવાથી જ થાય છે, પરંતુ મિત્રો આ વાત અધૂરી અને તદ્દન ખોટી છે. કારણ કે ડાયાબિટીસનું અસલી કારણ માત્ર મીઠાઈઓ નથી હોતી, પરંતુ આપણી ખરાબ રહેણીકરણી, રોજિંદી ખોટી આદતો અને સવારનું આ ગેરમાર્ગે દોરનારું ખાનપાન તેના મૂળમાં રહેલું છે. તેવી જ રીતે જો આપણે આજની સૌથી મોટી સમસ્યા એટલે કે મેદસ્વીતા અને વધતા વજનની વાત કરીએ તો લોકોને લાગે છે કે વધુ વધારે ભોજન ખાવા લેવાથી માણસ જાડો થાય છે. મેદસ્વીતા એટલે શરીરમાં જરૂર કરતાં વધુ ચરબી જમા થવી. આ સ્થિતિમાં વ્યક્તિનું વજન તેની ઊંચાઈની સરખામણીએ અસામાન્ય રીતે વધી જાય છે અને તે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, સાંધાના દુખાવા અને ફેટી લીવર જેવી અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. પરંતુ કડવું સત્ય એ પણ છે કે મેદસ્વીતા ત્યારે જ આવે છે જ્યારે આપણે ખોટી પદ્ધતિથી ખોરાક લઈએ છીએ. મતલબ કે શરીરને જે પોષણ જોઈએ છે તે નથી આપતા અને જે નકામો કચરો છે તે વધારે માત્રામાં પેટને પધરાવી દઈએ છીએ. આજના આ ખાસ અને વિગતવાર વિડીયોમાં હું તમને એ જ રહસ્ય જણાવવા જઈ રહ્યો છું કે જો તમે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે યોગ્ય રીતે અને સાચી પદ્ધતિથી પાણી પીવાનું શરૂ કરી દો તો તેની તમારા સમગ્ર શરીર પર કેટલી ઊંડી અને ચમત્કારિક અસર પડી શકે છે. કદાચ તમારામાંથી ઘણા લોકો એવું વિચારતા હશે કે પાણી પીવું એમાં કંઈ નવાઈની વાત છે, આ તો અમે બાળપણથી જ કરતા આવ્યા છીએ. પરંતુ મિત્રો, અસલી રમત માત્ર પાણી પીવાની નથી, પણ તેને યોગ્ય સમયે, યોગ્ય તાપમાને અને સાચી પદ્ધતિથી પીવાની છે. આપણે બાળપણથી જ શાળામાં ભણતા આવ્યા છીએ કે આપણું માનવ શરીર પ્રકૃતિના 5 વાહન તત્વોનું બનેલું છે, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. અને તમને જાણીને ભારે આશ્ચર્ય થશે કે આ બધામાં સૌથી મોટો હિસ્સો એટલે કે આપણા શરીરનો લગભગ 70% ભાગ માત્ર જળ એટલે કે પાણીથી બનેલો છે, જ્યારે બાકીના 30% ભાગમાં અન્ય 4 તત્વો સમાયેલા છે. હવે જ્યારે શરીરનો આટલો વિશાળ ભાગ પાણીથી જ સંચાલિત થતો હોય તો એ વાત બિલકુલ સ્પષ્ટ જ અને દીવા જેવી સાફ છે કે પાણીને લઈને આયુર્વેદમાં જે પણ નિયમ બતાવવામાં આવે છે તેને આપણે ખૂબ જ ગંભીરતાથી રોજિંદા જીવનમાં અપનાવવા જ જોઈએ. આપણા પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જો તમે સ્વાસ્થ્યના બાકીના કોઈ કઠિન નિયમોનું પાલન ન કરી શકો તો ચાલશે, પરંતુ પાણી સાથે જોડાયેલી બાબતોની અવગણના ક્યારેય ન કરશો. કારણ કે માણસ અન્ન વગર તો ઘણા દિવસો સુધી ઝઝૂમી શકે છે અને જીવતો રહી શકે છે, પરંતુ પાણી પીધા વગર થોડા દિવસ પણ કાઢવા અશક્ય બની જાય છે. હું આ વાત પર આટલો ભાર એટલા માટે આપી રહ્યો છું કારણ કે આજે આધુનિક યુગમાં મોટાભાગના લોકો પાણી પીવાની સાચી પદ્ધતિની ખબર જ નથી. કોઈ ફ્રીજનું એકદમ ઠંડુ ગાર પાણી ગટગટાવી જાય છે, કોઈ ગરમ પાણી પીએ છે, કોઈ પ્લાસ્ટિકની બોટલ મોઢે માંડીને પીએ છે, તો કોઈ કાચના ગ્લાસથી પીએ છે, વળી કોઈ દોડતા દોડતા કે ઊભા રહીને પાણી પીએ છે, કોઈ આરામથી બેસીને પીએ છે. મતલબ કે દરેક વ્યક્તિની પોતાની મરજી મુજબ અલગ જ રીત અપનાવે છે. પરંતુ યાદ રાખજો કે દરેક રીત સાચી નથી હોતી અને આ જ નાની ભૂલો આગળ જઈને મોટા રોગોનું કારણ બને છે. એટલા માટે આજે હું તમને આયુર્વેદના કેટલાક અંત્યત સરળ પણ સોના જેવા કિંમતી નિયમો જણાવીશ જે માત્ર ને માત્ર પાણી સાથે જોડાયેલા છે. અને જો તમે આ નિયમોને તમારા જીવનનો હિસ્સો બનાવી લેશો તો ગેરંટી સાથે તમે તમારા સ્વાસ્થ્યને કાયાકલ્પ કરી શકશો. હવે આપણે એ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક પ્રક્રિયાને સમજીએ કે જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ મોઢામાં કંઈ પણ નાખ્યા વગર બ્રશ કર્યા વિના માત્ર વાસી મોઢે પણ પાણી પીએ છીએ ત્યારે આપણા શરીરમાં અંદર શું જાદુ થાય છે અને કઈ ભયંકર બીમારીઓ મૂળમાંથી નાબૂદ થાય છે. સવારનું જે પહેલાંનું મોઢું હોય છે, જેને આપણે આયુર્વેદની ભાષામાં વાસી મોં કહીએ છીએ, તે પોતાનામાં એક બહુ મોટી ઔષધિ છે. કારણ કે આખી રાત દરમિયાન આપણા મોઢામાં જે લાળ એટલે કે સલાઈવા જમા થાય છે
તે કુદરતી ગુણોનો ભંડાર છે. પરંતુ કમનસીબે જેવું આપણે સવારે ઉઠીએ છીએ, સીધું બ્રશ કરીએ છીએ કે કોગળા કરી નાખીએ છીએ, તે અમૂલ્ય લાળ મોઢામાંથી બહાર ફેંકાઈ જાય છે અને આપણું શરીર તેના અદ્ભુત ફાયદાઓથી વંચિત રહી જાય છે. જો તમને આંખોની નીચે કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલની સમસ્યા હોય તો આ સવારની પહેલી વાસી લાળને રોજ ત્યાં લગાવવાથી તે ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. વળી જો ચહેરા પર વારંવાર ખીલ, ડાઘ ધબ્બા થતા હોય તો તેના પર પણ આ લાળ એક રામબાણ ઇલાજ સાબિત થાય છે. એટલું જ નહીં પણ મેડિકલ સાયન્સના રિસર્ચમાં પણ એ સાબિત થયું છે કે સવારની લાળમાં નેચરલ પેઇન કિલિંગ એટલે કે કુદરતી રીતે દર્દ ઓછું કરવાના અને જંતુઓનો નાશ કરવાના એન્ટીસેપ્ટિક ગુણો હોય છે, જે આપણને બાળપણથી જ એ યાદ અપાવે છે કે જ્યારે આપણને ક્યાંક વાગતું ત્યારે આપણી માતા તરત જ આંગળીઓ મોઢામાં નખાવી દેતી, જેથી તે લાળ ઘાને જલ્દી રૂઝવામાં મદદ કરે. તમે જંગલના પ્રાણીઓને જેવા કે કૂતરા, બિલાડી કે સિંહને જોયા હશે કે જ્યારે તેઓ ઘાયલ થાય છે ત્યારે કોઈ ડૉક્ટર પાસે નથી જતા, પણ પોતાના ઘાને વારંવાર જીભથી ચાટતા રહે છે. આપણને લાગે છે કે આ તેમની સામાન્ય આદત છે, પરંતુ હકીકતમાં તેઓ પોતાના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ લાળ લગાવીને પોતાના શરીરને જાતે જ સાજું કરી રહ્યા છે. એટલા માટે જ મિત્રો, આપણા શરીરની આ સવારની પહેલી લાળ ગમે તે ભોગે પેટની અંદર જવી જોઈએ. અને જ્યારે તમે સવારે જાગીને બ્રશ કર્યા વગર 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવો છો, ત્યારે આ લાળ સીધી પેટમાં જઈને જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને પાચન ક્રિયાને સુપરફાસ્ટ બનાવી દે છે. આયુર્વેદનું એક બહુ મોટું સૂત્ર છે કે માણસના દરેક રોગની શરૂઆત તેના પેટના ગરબડથી થાય છે. જો તમારું પેટ રોજ સવારે યોગ્ય રીતે સાફ નથી થતું તો ધીમે ધીમે આંતરડામાં સડો પેદા થાય છે, જેના લીધે ગેસ, ભયંકર એસિડિટી, જૂની કબજિયાત અને સમય જતાં સાંધાના દુખાવા, સંધિવા, ડાયાબિટીસ તથા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું જોખમ હજારો ગણું વધી જાય છે. અને આ બધું ત્યારે જ થાય જ્યારે આપણે પાણી પીવામાં ગંભીર ભૂલો કરીએ છીએ, જેમ કે ફ્રીજનું કે બરફનું એકદમ ઠંડુ પાણી પીવું, જે આપણા જઠરની અગ્નિને શાંત કરી નાખે છે અને વજન વધારે છે. પરંતુ તેની સામે જો તમારે સવારે ઉઠીને નવશેકું એટલે કે હળવું ગરમ પાણી પીવાની આદત પાડી લો, તો આ ગરમ પાણી આંતરડામાં જમા થયેલા જૂના મળને ઓગાળીને પેટને એકદમ સાફ કરી નાખે છે અને વજન પણ કુદરતી રીતે ઘટવા લાગે છે. હવે જો આપણને આ વાસી મોઢે ગરમ પાણીની પીવાના ફાયદાઓની યાદી જોઈએ તો તે લાંબી છે. જો તમે રોજ નિયમિતપણે સવારે ઉઠતાની સાથે જ 1 થી 2 અને ધીમે ધીમે વધારીને 3 થી 4 ગ્લાસ હળવું ગરમ પાણી બેસીને ઘૂંટડે પીવાનું શરૂ કરશો, તો તમારું હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન જેવી બીમારીઓ ધીમે ધીમે જડમૂળથી ગાયબ થઈ જશે. હાઈ બ્લડ પ્રેશરને તબીબી ભાષામાં સાયલન્ટ કિલર એટલે કે છુપો દુશ્મન કહેવામાં આવે છે, કારણ કે આ બીમારી શરીરની અંદર કોઈ પણ મોટા લક્ષણો દેખાયા વગર નસોને કમજોર કરે છે. અને જો તમે હૃદયની કોઈ તકલીફ હોય તો આ સ્થિતિ વધુ ભયાનક બની જાય છે, કારણ કે જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય છે ત્યારે શરીરમાં લોહી જાડું થવા લાગે છે, જેના કારણે નસોમાં કોલેસ્ટ્રોલ અને બ્લોકેજ જમા થાય છે. પરિણામે હૃદયને લોહી પંપ કરવા માટે અતિશય તાકાત કરવી પડે છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ સર્જાય છે. એટલું જ નહીં, આ જ અતિશય દબાણને કારણે મગજની ઝીણી નસો ફાટી જવાનો એટલે કે બ્રેન સ્ટ્રોક કે લકવા થવાનો ખતરો પણ તોડાયેલો રહે છે. તેથી જો તમારે આવા કોઈ ઓપરેશન કે મોંઘી દવાઓના ચક્કરમાં ન પડવું હોય તો સવારે ખાલી પેટે વધારે માત્રામાં નવશેકું પાણી પીવાનું આજથી જ શરૂ કરી દો, કારણ કે સતત 3-4 મહિના આ પ્રયોગ કરવાથી ગમે તેવું જૂનું બ્લડ પ્રેશર કે એકદમ નોર્મલ થઈ જશે અને તમારી દવાઓ પણ કાયમ માટે છૂટી જશે. આ જ રીતે બીજી એક અત્યંત પીડાદાયક બીમારી છે કિડની સ્ટોન એટલે કે પથરી. જ્યારે કોઈને પથરી થાય છે ત્યારે લોકો લાખો રૂપિયાના ઓપરેશન કરાવી નાખે છે, પરંતુ જો તમે રોજ સવારે વાસી મોઢે નવશેકું પાણી પીવાની ટેવ રાખશો તો પાણી આખા શરીરના ઝેરી કેમિકલ્સ એટલે કે ટોક્સિન્સને પેશાબ વાટે બહાર ફેંકી દેશે અને કિડની એકદમ ફિલ્ટર કરીને સાફ કરી નાખે છે, જેના લીધે પથરી ધીમે ધીમે ઓગળીને કોઈ પણ દુખાવા વગર બહાર નીકળી જાય છે. કારણ કે આપણા શરીરની અંદર કુદરતી રોગો સામે લડવાની અદ્ભુત શક્તિ મૂકેલી છે, બસ આપણે તેને સાચો સાથ આપવો પડે. જે મિત્રો સવારે ઉઠીને ચા પીવાથી બંધાણી છે તેમને ખાસ ચેતી જવાની જરૂર છે, કારણ કે ખાલી પેટે ચા એ ધીમું ઝેર છે જે શરીરને અંદરથી પોલું કરી નાખે છે. તેની જગ્યાએ ગરમ પાણી અમૃત સમાન છે, જે તમારા મેટાબોલિઝમને એટલું મજબૂત બનાવશે કે જે લોકો એવી ફરિયાદ કરે છે કે અમે બહુ ઓછું જમીએ છીએ તોય જાડા થતા જઈએ છીએ, તેમનું પણ વજન ફટાફટ ઓગળવા લાગશે. વજન વધવાનું મોટું કારણ એ છે કે આપણે કાં તો બહુ ઠંડુ પાણી પીએ છીએ અથવા તો ઊભા એક જ શ્વાસે ગટગટાવી જઈએ છીએ, જે પેટ પર જોરદાર ઝટકો આપે છે. માટે નિયમ હંમેશા યાદ રાખો કે પાણી હંમેશા આરામથી બેસીને
ચિપ્સ લેતા હોય તો તેમ ધીમે ધીમે પીવું જોઈએ અને જમ્યા પછી તરત જ તો 1 કલાક સુધી પાણીને અડવું પણ ના જોઈએ. જો ચહેરા પર વારંવાર પિમ્પલ્સ કે ખીલ થતા હોય તો મોંઘી ક્રીમો લગાવવાને બદલે સવારનું ગરમ પાણી પીવો, જેથી લોહી શુદ્ધ થાય અને ત્વચા આપોઆપ ચમકવા લાગે. તેમજ જો તમને સાંધાનો દુખાવો કે આર્થરાઇટ્સની તકલીફ હોય તો શરીરમાં વધેલા પિત્ત અને ગરમીના કારણે હોય છે, જેને સવારનું નવશેકું પાણી એકદમ શાંત કરી દે છે. આજના સમયમાં ભારતભરમાં 30% અને દુનિયાના 50% લોકો કબજિયાતથી પીડાય છે, જે તમામ રોગોનું પ્રવેશદ્વાર છે. જો સવારે ગરમ પાણી પીને પેટ સાફ આવી જશે તો આળસ, ચીડચીડાપણું, ગેસ અને માથાના દુખાવા જેવી અનેક સમસ્યાઓ આપોઆપ ગાયબ થઈ જશે. દવાઓ માત્ર રોગને દબાવે છે, જ્યારે પાણી રોગને મૂળમાંથી ઉખાડી ફેંકે છે. અમારી આ ચેનલ આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ પણ છે તમને આવી કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગરની ઘરેલું અને સાચી માહિતી સરળ ભાષામાં મળે, જેથી તમને અને તમારો પરિવાર સદાય તંદુરસ્તી રહી શકે. હવે આખરી નિર્ણય તમારો છે. સવારની શરૂઆત ચાની બીમારીથી કરવી કે પાણીના સ્વાસ્થ્યથી. જો તમને આ વિડીયો ખરેખર ઉપયોગી અને માહિતીભર લાગ્યો હોય તો તેને દિલથી એક લાઇક જરૂર કરજો. તમારા સ્નેહીજનો શેર કરજો અને આવી જ અવનવી શ્વાસવર્ધક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.